જય સ્વામિનારાયણ। આજે આપણે જે 17મો પાઠ છે જેનું નામ છે સ્વાભાવિક સાદૃશ્ય એટલે કે સ્વાભાવિક રીતે જ સરખાપણું। બરાબર, તો આપણે સૌથી પહેલા એની પ્રસ્તાવનાને જોઈએ તો આજથી લગભગ 2600 વર્ષ પહેલા છે, બરાબર, આજની લગભગ જે 2600 વર્ષ પહેલાની વાત કરવામાં 2600 વર્ષ પહેલાની વાત છે અને એ 2600 વર્ષ પહેલા પાણીની જે આચાર્ય છે પાણીની એમને પોતે અષ્ટાધ્યાયી નામનો એક ગ્રંથ છે એની રચના કરી છે। બરાબર, તો એમને અષ્ટાધ્યાયી નામના સંસ્કૃત ભાષાના વ્યાકરણનો ગ્રંથ છે એમણે રચ્યો છે। તો સૂત્ર શૈલીમાં લખાયેલા આ ગ્રંથમાં લગભગ 4000 જેટલા સૂત્રો ટૂંકા ટૂંકા વાક્યોમાં આપવામાં આવેલા છે। આમાં 4000 જેટલા સૂત્રોની વાત કરવામાં આવેલી છે। બરાબર, 4000 જેટલા સૂત્રો છે એની વાત ગ્રંથમાં છે। ટૂંકા ટૂંકા વાક્યોમાં સમગ્ર સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આવરી લેવામાં આવ્યું છે। આચાર્ય પાણીની પછી અંદાજે 100-150 વર્ષ પછી થયેલા મનાતા આચાર્ય 100-150 વર્ષ પછી જે કાત્યાયને આ સૂત્રો ઉપર વાર્તિકો લખ્યા। બરાબર, તો આના પછી તો કે જે 100 કે પછી 150 વર્ષ પછી, બરાબર, કાત્યાયન નામના થઈ ગયા છે। કાત્યાયન નામના ઋષિ જેમણે એમના ઉપર વાર્તિકો લખેલા છે, જે આ બધા શ્લોક લેખા છે એના ઉપર એમને વાર્તિકો લખેલા છે। તો અહીંયા વાર્તિકોના પાણીની સૂત્રો પર વિમર્શ કરવામાં આવ્યો છે। એ પછી બીજા 100-150 વર્ષ પછી આચાર્ય પતંજલિ એટલે કે આના પછી જે કાત્યાયન છે, કાત્યાયનના 100 થી 150 વર્ષ પછી જે પતંજલિ નામના આચાર્ય થઈ ગયા છે અને એમણે જે પતંજલિ આચાર્ય થઈ ગયા તેમણે એ સૂત્ર પર વાર્તિકોનો આધાર લઈને મહાભાષ્ય એટલે કે એમણે વાર્તિકોનો આધાર લઈને મહાભાષ્યની રચના કરી છે। બરાબર, આ ત્રણેય છે મહાન વ્યાકરણકારો છે। બરાબર, તો એમાં આ મહાભાષ્યથી પ્રસ્તુત જે પાઠ છે એનો વિષય વસ્તુ પસંદ કરવામાં આવ્યો છે। આચાર્ય પતંજલિનો મહાભાષ્ય નામે જાણીતો ગ્રંથ વ્યાકરણ શાસ્ત્રનો ગ્રંથ છે, છતાં તેમાં અમુક પ્રસંગો દરમિયાન સામાજિક, રાજનૈતિક એટલે કે અહીંયા જે પતંજલિ છે, બરાબર, તો એ પતંજલિનો જે મહાભાષ્ય છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા ગ્રંથ છે, એમ તો વ્યાકરણકાર જ છે પણ છતાં એમાં કેવી કેવી વસ્તુઓનો સમાવેશ કરવામાં છે તો કે સામાજિક છે, પછી એની અંદર રાજનૈતિક છે, એની અંદર આર્થિક છે, પછી વિજ્ઞાન છે, ખગોળ છે, ભૂગોળ છે, જેવા વિવિધ પ્રકારના ગ્રંથો છે એમની રચના છે એ કરવામાં આવેલી છે। તો અહીંયા જે સંબંધ છે તેની સ્વીકૃતિ પણ એટલે કે દરમિયાન માનવ દ્વારા કરવામાં આવતા એને આર્થિક, વિજ્ઞાન, ખગોળ, ભૂગોળ જેવા વિવિધ વૈજ્ઞાનિક કેટલાક સિદ્ધાંતોનો પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે। આ ઉલ્લેખો તે જમાનામાં પ્રચલિત જ્ઞાન વિજ્ઞાન વિસ્તારને પણ સૂચવે છે। અહીંયા જો એક પાણીનીનું સૂત્ર આપવામાં આવ્યું છે અને અત્યારે તો માત્ર ને માત્ર તમારે એક નાનો અમસ્તો પાઠ ભણવાનો છે એટલે એક નાનું જ સૂત્ર છે, પરંતુ અહીંયા જે પાણીનીનો અષ્ટાધ્યાય છે એમાં આવા પ્રકારના સૂત્રો ઘણા બધા હોય છે અને જેમ તમે મેથ્સના દાખલા ગણો છો એ રીતના આની અંદર બહુ મોટા મોટા સૂત્રો છે આવે છે અને પછી છે એ આખા 2-3 પેજ થઈ અને પછી પૂરા થાય છે। કેમ કે અહીંયા આપણે જોઈએ તો સ્થાને અંતનમ, તો અહીંયા સ્થાને અંતતમ, બરાબર, એટલે આ એક અષ્ટાધ્યાય જે ગ્રંથ છે પાણીના સૂત્રો ઉપરની ચર્ચા દરમિયાન માનવ દ્વારા કરવામાં આવતા પરસ્પરના વ્યવહારનો, ગુરુત્વાકર્ષણનો અને પૃથ્વી ઉપરના અગ્નિના
સૂર્યની સાથે જે સંબંધ છે તેની સ્વીકૃતિ આપવામાં સિદ્ધાંતોનું જે રીતે સૂચન થયું છે તે પ્રસ્તુત પાઠની અંદર દર્શાવવામાં આવ્યું છે. ભાષાના વ્યાકરણનો વિચાર કરનાર ગ્રંથના વિવિધ શાસ્ત્રોને લગતી વાતોનો સંગ્રહ કરવાની આ રીત વિવિધ શાસ્ત્રોના પરંપરાગત થવાની પ્રેરણા પૂરી પાડે છે. કોઈ એક શાસ્ત્રના વિદ્યાર્થી હોવા છતાં વિવિધ શાસ્ત્રોના સિદ્ધાંતોની જાણકારી વિદ્યાર્થીને હોવી ઘટે એ કૌશલ્ય કેળવવાની પ્રેરણા મળે એ માટે આ પાઠ અહીં પસંદ કરવામાં આવ્યો છે. જુઓ અહીંયા વ્યાકરણકાર જે છે એ 3 મહાન વ્યાકરણકાર થઈ ગયા છે, જેમાં સૌથી પહેલા વર્ષ જે થઈ ગયા છે પાણીની છે, ત્યાર પછી કાત્યાયન થઈ ગયા અને ત્યાર પછી પતંજલિ થઈ ગયા. અને એમને પાણીનીએ જે અષ્ટાધ્યાય ગ્રંથ લખ્યો છે એના ઉપર કાત્યાયને વાર્તિકો લખ્યા છે અને કાત્યાયનના જે વાર્તિકો છે એના ઉપર પતંજલિએ વાર્તિકોનો આધાર લઈ અને એમાં મહાભાષ્ય નામના મોટા ગ્રંથની રચના કરવામાં આવી છે. પતંજલિએ જે ગ્રંથની રચના કરી છે એની અંદર સામાજિક, રાજનૈતિક, આર્થિક, વિજ્ઞાન, ખગોળ, ભૂગોળ બધી જ વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. બરાબર, જેમ તમે તમારા મેથ્સને ભણો છો એ જ રીતના આખું જે પતંજલિનો અષ્ટાધ્યાય ગ્રંથ છે, બરાબર, એમાં અષ્ટાધ્યાય એટલે 8 પ્રકારના 8 અલગ અલગ અધ્યાયો આપવામાં આવેલા છે અને એમાં બધાની અંદર આ તો એકમાત્ર સ્થાને અંતનમઃ, આ એકમાત્ર એક સૂત્ર છે. આ સૂત્રને ગણવા માટે તમારે જો કે એને નથી ગણવાનું, બરાબર, એટલે આપણે વધારે નથી વિસ્તાર કરતા, પરંતુ આને કઈ રીતે સ્થાનેન્તમ બને છે, બરાબર, તમે કોઈ પણ સરવાળો કરો છો, બાદબાકી કરો છો, ગુણાકાર, એક દાખલાની અંદર ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે અને છેલ્લે તમારો જે જવાબ આવે એવી રીતના આને કઈ રીતે સ્થાને અંતમ શબ્દ લખેલો છે એનો આખો 1-2 પેજ ભરાય અને પછી છેલ્લે આનો આ શબ્દો કઈ રીતે આવે છે એને સમજાવ્યો છે કયા ગ્રંથની અંદર? અષ્ટાધ્યાય ગ્રંથની અંદર. બરાબર, તો આપણે માત્ર ને માત્ર જોઈ શકીએ છીએ કે સામાજિક વ્યવસ્થા કઈ રીતે છે, આજનો સમય કઈ રીતે છે અને અહીંયા આપણે આખો પાઠ છે એને સમજવાનો છે. હવે આપણે એને સંસ્કૃત સાથે ભાષાને સંસારે વિવિધા પદાર્થા સંતિ, સંસારની અંદર વિવિધ પ્રકારના પદાર્થો છે. તદ્યથા સ્વર્ણ લોહાદયો ધાતવ, વટ ખદિરાદયો વૃક્ષાઃ, ગોઘોટકાદયઃ પશવઃ ચ એષુ પુનઃ પ્રત્યેકમપી પદાર્થો ભિન્ના ભિન્નાઃ ભવન્તિ. તથ્યથા સવર્ણ લોહાત ભિન્નમ ભવતિ અથ ચ પ્રત્યેકઃ સુવર્ણખંડઃ પરસ્પરમ અકારેણ પ્રકારેણ ચ ભિન્નઃ ભિન્નઃ ભવતિ. એટલે અહીંયા જો શું કહેવામાં આવેલું છે કે ભાઈ કેવા પ્રકારનું, કે બધું જે સોનું છે એ પણ અલગ જે છે એનો આકાર છે અલગ અલગ પ્રકારનો છે. એનું જો વ્યવસ્થિત ભાષાંતર આપણે કરીએ તો આવી રીતના થાય છે કે સંસારમાં જાત જાતના પદાર્થો છે, બરાબર, જેને આપણે જાણીએ છીએ ઘણા બધા પ્રકારના જે સંસાર છે એની અંદર અલગ અલગ પ્રકારના પદાર્થો સમાવેશ થયેલો છે. જેમ કે સોનું છે, લોખંડ છે, ધાતુ છે, વડ છે, ખેર છે, વૃક્ષો છે, ગાય છે, ઘોડા છે, પશુઓ છે, બરાબર. બધામાં વળી દરેક પદ્યમાં જુદા જુદા હોય છે. જેમ કે સોનું લોખંડ કરતા જુદું હોય છે, બરાબર. સોનું અને લોખંડ બે વસ્તુ છે, બેનો વજન એક સરખો હોઈ શકે ટુકડાનો, પરંતુ સોનું એ સોનું છે, લોખંડ એ લોખંડ છે. અને દરેક સોનાનો ટુકડો પણ પરસ્પર આકાર અને પ્રકારથી અલગ અલગ એટલે કે જુદા જુદા પ્રકારનો હોઈ શકે છે. જો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે સંસારમાં જાતપાત પ્રકારના ઘણા બધા પ્રકારના પદાર્થો છે, જેમાં વૃક્ષો આવી જાય છે, બધા પ્રકારના અલગ અલગ જે લોખંડ છે, ચાંદી છે, સોનું છે, બરાબર, પિત્તળ છે, બધી વસ્તુ આવી જાય છે. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે પહેલા પેરેગ્રાફમાં કે ભાઈ લોખંડ અને સોનામાં ઘણો બધો ફેર છે. તો અહીંયા જે માત્ર ને માત્ર જો એક ઘણી બધી વ્યક્તિઓ છે તો વ્યક્તિઓમાં પણ અલગતા જોવા મળે છે, પરંતુ અહીંયા માનો કે કોઈ એક સોનાનો ટુકડો છે, એની બાજુમાં બીજો સોનાનો ટુકડો રાખવા, તો એક જ સરખું સોનું હોવા છતાં પણ એનો આકાર પ્રકાર અલગ અલગ હોય છે. જેમ કે આ કોઈ એક સોનાની વસ્તુ છે, બરાબર, તો આને આપણે ચેનના પેલામાં ઘડેલું છે, બરાબર, તો નીચેનો જે પારો છે એ તો ગોળ શેપમાં છે. એટલે સોનું છે એ પણ એનો આકાર અને પ્રકાર અલગ અલગ પ્રકારનો જો હોઈ શકે. તો સંસારની અંદર ઘણા બધા પદાર્થો છે, ઘણી બધી વ્યક્તિઓ છે, ઘણા બધા પશુ પક્ષીઓ છે, તો એનો આકાર પ્રકાર, રહેણી કહેણી બધી અલગ અલગ પ્રકારની હોઈ શકે છે. ત્યાર પછીનો આપણો બીજો પેરેગ્રાફ છે
वस्तुतः अस्तित्वरूपेण सत्तारूपेण वा एतेः पदार्थाः परस्परम भिन्नाः सन्तीति प्रतीयन्ते। એટલે કે બધી જ વસ્તુઓ છે અલગ અલગ પ્રકારની છે, પરંતુ પ્રત્યક્ષ પરસ્પરમ भिन्नेषु પદાર્થ अपि कंचिदेकं स्वाभाविकम् अन्तर्यमपि भवति। ते पदार्थाः यदा क्रियायां प्रयुक्ताः भवन्ति तदा अस्य प्रतीतः भवन्ति। अस्य सिद्धान्तस्य उपदेशः 22 शतवर्षेभ्यः पूर्वम् आचार्य पतंजलिना स्वीकार्य व्याकरण महाभाष्ये कृतः तस्य ते कथयन्ति। तो अहींया जे आपणो बीजो पेरेग्राफ छे ई एवुं कहेवा मांगे छे के जो हकीकतमां तो जे अस्तित्व रूपे अथवा तो सत्ता रूपे आ पदार्थो परस्पर एकबीजाना अलग अलग एटले के जुदा जुदा प्रकारना होई शके छे एम प्रतीत थाय छे, परंतु प्रत्यक्ष रीते परस्पर जुदा जुदा पदार्थमां पण कोई एक स्वाभाविक पण सरखापणुं होई शके छे। ते पदार्थो ज्यारे कोई पण क्रिया प्रयोजाय छे त्यारे एनी ए प्रतीति थाय छे। आ सिद्धांतनो उपदेश 2200 वर्ष पहला आचार्य पतंजलिए पोताना व्याकरण महाभाष्यकारमा सरस रीते आप्यो छे। तेओ कहे छे के भाई कोई पण प्रकारनो कोई एक पदार्थ छे तो एनो आकार प्रकार पण एक सरखो ज होय छे घणी बधी वार, बराबर, पण एनो अर्थ एवो नथी के एनुं मूल्य छे ए पण एक ज सरखुं होय, वजनमां घणीवार चढ़ उतरतुं थतुं होय छे। एटले आवा बधा जे सिद्धांतो छे एनी रचना जे व्याकरणकार पतंजलि छे एमणे पोताना जे महाभाष्य व्याकरण लख्युं छे एनी अंदर सरस रीते आपणे स्पष्ट उच्चारण करवामां आव्युं छे। त्यार पछीनो आपणो त्रीजो जे पेरेग्राफ छे ए आ रीते कहेवा मांगे छे। तो त्रीजा पेरेग्राफमां एवुं छे के समाजेषु समारेषु समवायेषु चास्यताम् इत्येतो नेव कृशाः कृषेः सहासते न पांडवः पांडव भूमिः। એટલે કે માનવોના સમૂહમાં સમાન ભોજન કરનારાઓમાં અને સમુદાયના એટલે કે મેળાવડાઓમાં બેસો એમ કહેવામાં આવતા એ બધું અલગ અલગ જોવા મળે છે। કિંચિદર્થ કૃતમાંતર્ય તરેવ સહાસતે, અર્થાત સામાજિક વ્યવહારે ભોજનાર્થે નિમંત્રિતા જનાહ એટલે કે કોઈ સામાજિક કાર્ય હોય એટલે કે કોઈ લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ સગાઈનું કાર્ય હોય, ઉદ્ઘાટનનું કાર્ય હોય અથવા તો કોઈ પણ વસ્તુ કોઈ પણ સામાજિક કાર્ય હોય અને જો લોકોને એક સાથે જમવા બેસાડવાના હોય, નિમંત્રણ આપ્યા હોય તો જનાહ આકારાત પ્રકારાત ચ ભિન્ના ભિન્ના ભવતિ એટલે કે લોકો પણ આકાર અને પ્રકારથી ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે। परंतु यदा तेषां भोजनविधौ प्रवृत्ति भवति तदा ते स्वकीयम् आंतरिकं समानत्वं पश्यन्तः परस्परं निकटतसनाः भवन्ति। એટલે આમાં શું કહેવા માંગ્યું છે કે ભલે આપણને મનુષ્ય છે જેટલા માણસો આ વિશ્વની અંદર છે, બરાબર, માત્ર હું આપણા ગામની કે આપણા દેશની કે આપણા રાજ્યની આખા વિશ્વની વાત આપણે જોઈ લે, બરાબર, આપણે ક્યાંક એવું લાગે છે કે કોઈકનો ચહેરો કોઈકની સાથે મળતો આવે છે, બરાબર, भाई बेन होय अथवा कजिन ब्रधर होय, सिस्टर होय अथवा तो कोई अपना अंगत संबंधी अथवा तो कई पण संबंधी न होय अने बहु दूर दूर ना होय छतां पण क्यारेक आपणे एवुं लागे के आ चेहरो छे ई क्यांक जोयेलो छे, छतां पण आकार अने प्रकारथी एनो चेहरो छे आपणे अलग देखाई ज आवे छे, आपणे अलग व्यक्ति छे एवुं आपणे एने ओळखी शकीए छीए। એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું કે ભોજનની પ્રવૃત્તિ ભલે એક જ સરખી કરવામાં આવી છે પરંતુ આકાર પ્રકારથી લોકો અલગ અલગ છે। यदा तेषां भोजननी प्रवृत्ति भवति એટલે કે જ્યારે પણ ભોજનની પ્રવૃત્તિ શરૂ થાય છે તદા સ્વકીયમ આંતરિક સમાનમ પશ્યन्तઃ પરસ્પરમ નિકટ સ્થાનમ ભવતિ એટલે કે એકબીજા સગા સગા હોય છે, એકબીજાની સાથે ભોજન કરવા બેસે છે। આકારેણ કશ્ચિત કૃષઃ જન કૃષેન સહ ન તિષ્ઠતિ એટલે કે એવું નથી કે જાડા સાથે જાડા બેસે, પતલા સાથે પતલા બેસે, ન તો કશ્ચિત પિનઃ પિને સહ એટલે કે પતલા સાથે, પરંતુ એષાઃ કશ્ચિત કૃતમ અર્થાત પ્રયોજનકૃત સાદૃશ્યમ ભવતિ તત સાદૃશ્યરંત એવ પરસ્પરમ નિકટસનઃ ભવન્તિ। એવું નથી કે પતલા પતલાની સાથે જમે, જાડા જાડાની સાથે, વ્હાઈટ વ્હાઈટની સાથે, પરંતુ એકબીજાના નિકટના સંબંધો હોય છે એમ એકબીજાની સાથે એ જમતા હોય છે। માતુલકુલા માતુલકુલેહ સહ પિતૃકુલ્યા પિતૃત્વેવ સહ ઉપદેશ ઉપવેશીભિઃ સહ તિષ્ઠન્તિ એટલે કે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે તેઓ કોઈ દુબળો માણસ દુબળા સાથે બેસતો નથી, કોઈ જાડો માણસ જાડા સાથે બેસતો નથી, પરંતુ જે કંઈ
અર્થ સંબંધી અર્થાત પ્રયોજન સંબંધી સરખાપણ હોય છે તે સરખાપણાને અનુસરીને એકબીજાને નજીક બેસે છે. મામાના કુળના હોય મામાના કુળની સાથે બેસે છે, જે કુટુંબના કુળના હોય કુટુંબની સાથે બેસે છે, કાકાના કુળના હોય કાકા સાથે બેસે છે અને પડોશીઓ પડોશીની સાથે જમવા બેસે છે. આપણે જોઈએ છે ને કે કોઈ પણ પ્રસંગમાં જાય આપણે કોઈ અજાણી વ્યક્તિ સાથે જમવા બેસીએ છીએ નહીં. આપણા કોઈ સગા સંબંધી મામાના ઘરે ગયા હોય તો કે માસીના ઘરે ગયા હોય તો આપણે મામા ફઈના સાથે બેસીએ છીએ. પછી આપણે જાય તો કુટુંબમાં તો ત્યાં પણ કાકાના દીકરા દીકરીઓ સાથે જમવા બેસીએ છીએ અને સાવ અલગ જગ્યાએ જમવા ગયા તો પડોશી પડોશીની સાથે જમવા છે બેસે છે. એવમેવ ગવાદીનામ પશુનામપી પ્રવૃત્તિ ભવતિ ગાવો દિવસમ ચરિતવ્યો સાયંકાલે ગોષ્ઠેષુ સમાગત્ય યસ્યાહ વત્સો ભવતિ તેન સહ શેરતે. એટલે કે અહીંયા એવું કહેવા માંગ્યું છે કે એવી જ રીતે ગાય વગેરે પશુઓ પણ કઈ પ્રવૃત્તિ થાય છે. ગાયો દિવસે ચરીને રાત્રે પોતાના વાછરડા પાસે આવીને જ એ ત્યાં સૂવે છે અને તેની સાથે જ બેસે છે અને એના વાછરડાને પોતાની હૂંફમાં લઈ અને એની સાથે એ સૂઈ જાય છે. એટલે કે અહીંયા માત્ર મનુષ્યની જ વાત નથી કરવામાં આવી કે ભાઈ સ્વાભાવિક રીતે સરખાપણું કોને કહેવામાં આવે છે, બરાબર, કે એક સરખો ચહેરો, એક સરખા ગોરા, એક સરખા કાળા, એક સરખા પતલા, એક સરખા જાડા, નહીં, એવી રીતના નહીં. તમારા એકબીજાના સરખાપણા એટલે કે સંબંધની વાત કરવામાં આવી છે કે જો મનુષ્ય પણ પોતાના સંબંધોને જોઈને જીવતો હોય તો ગાયને પણ ખબર છે કે આખો દિવસ એ ભલે ગમે ત્યાં ચરશે, રાત્રે પોતાના ઘરે આવશે અને રાત્રે પોતાનો જ્યાં ખિલ્લો હશે ત્યાં જ જઈને ઊભી રહેશે, બરાબર. એટલા બધા સમજુ પક્ષુઓ પણ હોય છે અને પોતાના વાછરડા પાસે સૂઈ જાય છે. ગવાદીનામેવ અચેનતનેષુ અપી પદાર્થ નિયમો અયદૃશ્યતે તથ્યતા લોષ્ટઃ ક્ષિપ્તો બહુવેગમ ગત્વા નેવ તિર્યગ ગચ્છતિ નૈર્વમારોહતિ સહ પૃથિવ્યાઃ વિકારઃ વર્તન્તે ઇતિ કૃત્વા પૃથિવીમેવ આગચ્છન્તિ સાદૃશ્યત્વામ તથા જ્યોતિષો વિકારઃ અર્ચ્યઃ આકાશદેશે નિવાતે સુપ્રજ્વલિતમ નેવ તિર્યગ ગચ્છતિ નિર્વાગારોહતિ જ્યોતિષો વિકારો જ્યોતિરેવ ગચ્છત્યાંતર્યતઃ. એટલે કે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ગાય વગેરેની માફક પણ અચેતન જળ પદાર્થો પણ આ જ નિયમ દેખાય છે. માટીનું ઢેફું ફેંક્યું હોય તો તે બહુ વેગપૂર્વક જઈને ત્રાસું પણ નથી જતું, ઉચ્ચેની તરફ પણ નથી જતું, એ ગુરુત્વાકર્ષણના લીધે નીચે જ ધરતી પર આવીને જ ફટકે છે. તે પ્રમાણે કોઈ સૂર્યનો વિકાર પ્રકારનું કિરણ આકાશ પ્રદેશમાં પણ પવન વિનાની જગામાં સારી રીતે પ્રજ્વલિત થઈ ત્રાસું જતું નથી કે નીચેની બાજુ પણ જતું નથી, પરંતુ સૂર્યનો વિકાર છે એ સમાનતાને કારણે જ્યોતિ તરફ ચારેય દિશાઓમાં એક સરખો જ પ્રકાશ પાડે છે. જો આ પેરેગ્રાફમાં શું કહેવામાં આવ્યું છે કે જેમ મનુષ્ય જેવી રીતે સમાનતા અનુભવે છે એ જ રીતે પ્રાણીઓ સમાનતા અનુભવે છે. પ્રાણીઓ જે રીતે સમાનતા અનુભવે છે એ રીતે જ આકાશની અંદર જે સૂર્યમંડળ રહેલું છે એ પણ એ જ રીતે જ પોતાની સમાનતા છે એ અનુભવે છે. જેમ કોઈ એક ઢેફું છે એને ફેંકવામાં આવે, પથ્થર ફેંકવામાં આવે તો એ ત્રાસુ પણ નથી દોડી જતું, ઉચ્ચેની તરફ પણ નથી જતું. એ થોડી વાર સુધી તમે જેટલી ગતિમાં ઘા કરો છો એટલી ગતિમાં એ ઉચ્ચેની તરફ જાય છે અને થોડી જ વારમાં નીચે પટકાઈને પડે છે, કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ લાગે છે એટલા માટે. તો અહીંયા સૂર્યના કિરણો પણ કોઈ જગ્યાએ ત્રાસા કે એવું નથી બનતું કે આજે આપણે આ ખૂણામાં સૂર્યપ્રકાશ આવ્યો તો આજે નહીં આવે, આજે આ દિશામાં આવશે, એવું નથી. સૂર્યપ્રકાશ છે ચારેય દિશાઓમાં પોતાનું પ્રજ્વલિતતા જે છે એ હંમેશના માટે સદાયને માટે એક જ સરખું રાખે છે. ત્યાર પછીનો છેલ્લો પેરેગ્રાફ છો આપો. એવ માત્ર મહાભાષ્યકાર માનવીયમ વ્યાવહારિકમ સિદ્ધાંતમુપદિશન્તિ તેન સહ ગુરુત્વાકર્ષણસ્ય સિદ્ધાંતમ પાર્થિવાગ્ને સૂર્યણ સહ સંબંધનસ્ય સિદ્ધાંતમ સૂચયન્તિ. એટલે કે અહીંયા છેલ્લે પેરેગ્રાફમાં એવું કહેવામાં આવ્યું છે કે આમ અહીં મહાભાષ્યકાર માનવીય વ્યવહારિક સિદ્ધાંત ઉપદેશો છે, તેની સાથે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત, પૃથ્વી ઉપરના અગ્નિના સૂર્ય સાથેના સંબંધને સિદ્ધાંતને પણ અહીં સૂચવવામાં આવ્યો છે. એટલે કે અહીં એવું કહેવામાં આવ્યું છે કે જે મહાભારતના જે મહાભાષ્યકાર છે, પતંજલિ છે,
જે વ્યાકરણકાર અષ્ટાધ્યાય લખનાર પાણીની છે, બરાબર. એ બધા જ વ્યાકરણકારોએ એવું કહેવામાં આવ્યું છે કે જે પૃથ્વી છે એની જે સમાનતા, એક સરખું સમાનતા જે છે, બરાબર, એ માત્ર મનુષ્યમાં જ નહીં, પશુઓમાં, પક્ષીઓમાં, આજુબાજુના વાતાવરણમાં, આપણા સૂર્યમંડળમાં, ચંદ્રમંડળ, આકાશ જે ગંગા છે આખી આપણી, બરાબર, એ બધા જ જે ગ્રહો છે એનો પણ એક નિયમ છે, બરાબર. એ કુદરતી નિયમ છે અને કુદરત જે રીતે રહે છે, આપણે ખબર છે તમને બધાને કે ઈશ્વરથી મહાન આ પૃથ્વી પર કશું જ નથી, બરાબર. છતાં પણ આપણને એવું લાગે છે કે આપણે બધું કરીએ છીએ, બરાબર. આપણે કેટલા બધા ટાઈમથી ઘરે જ બધા બેઠા છીએ, બરાબર. તો એ શું છે? એ કુદરત છે. કુદરતનો એક નિયમ છે કે ભાઈ જ્યારે કોઈ પણ વસ્તુ, જે વાતાવરણ છે એને બદલાવવું છે તો 1 સેકન્ડમાં એ બદલાવી શકે છે. જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી આ વાયરસને કોઈ ઓળખી પણ નથી શક્યું કે કેવા, એક માત્ર આપણે અનુમાન લગાવીએ છીએ કે આવા પ્રકારનો છે, પણ એ દેખાતો નથી, બરાબર. તો આજે કદાચ એ જતો પણ રહેશે પણ છતાંય એ દેખાતું નથી. તો અહીંયા એ સમાનતા જોવા મળી છે કે દરેક વસ્તુમાં છે એક સમાનતા છે, માત્ર ને માત્ર મનુષ્યમાં જ સમાનતા નથી, પશુમાં પણ સમાનતા જોવા મળે છે, પક્ષીઓમાં પણ સમાનતા જોવા મળે છે, જીવજંતુઓમાં પણ સમાનતા જોવા મળે છે, જળ પદાર્થોમાં પણ જોવા મળે છે, અને એમાં માત્ર આકાર અને પ્રકાર જુદા જુદા હોય છે. જે મનુષ્યમાં આકાર પ્રકાર જુદા છે એમ જળ પદાર્થોમાં પણ આકાર પ્રકાર છે જુદા છે. એટલે આપણે હંમેશા માટે દરેક વસ્તુને સમાન દ્રષ્ટિએથી જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ કે સૂર્યનું ઉદાહરણ આપ્યું કે સૂર્ય ક્યારે પોતાનો પ્રકાશ છે ઓછો કે વધારે, ભલે એ ઓછો વધારે છે એ વાતાવરણ પર આધારિત છે. ક્યારેક આપણને તડકા છાયા જેવું વાતાવરણ હોય છે, ક્યારેક ફૂલ તડકો હોય છે, પરંતુ જ્યારે સૂર્ય આવે છે ત્યારે એ આખી પૃથ્વી પર પ્રકાશને ફેરવે છે. એટલે એ હંમેશા માટે બધાને સમાનતાથી જોવે છે. એમ દરેક મનુષ્યએ પોતે ઉચ્ચ નીચ ન થતા અને બધાને પોતાની દ્રષ્ટિથી સમાન કક્ષાએ જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો અહીંયા હવે આપણે આચાર્ય પાણીનીને, બરાબર, કાત્યાયન અને પતંજલિ, આ બધા મહાભાષ્યકારોને, આ વ્યાકરણકારોને આપણે આ સરસ મજાનો પાઠ છે, સમાનતાનો, સરખાપણાનો જે પાઠ છે એને જોવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાર પછીનું જે ચેપ્ટર છે નેક્સ્ટ લેક્ચરમાં આવશે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.